હળચલ સમાચાર 24 માં આપનું સ્વાગત છે। વિશ્વ હિપેટાઇટિસ ડે નિમિત્તે દાહોદ અર્બન હોસ્પિટલમાં રક્તદાન અને જાગૃતિ શિબિર યોજાઈ। કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરાયું। વિશ્વ હિપેટાઇટિસ ડે નિમિત્તે દાહોદની રળિયાતી સ્થિત અર્બન હોસ્પિટલ ખાતે એક વિશેષ સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત ટીઆઈ પ્રોજેક્ટ દિશા ડાબકો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હિપેટાઇટિસ રોગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી સચોટ માહિતી પૂરી પાડવા તથા રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો। આરોગ્યલક્ષી કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા દ્વારા ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓ તથા હાઈ રિસ્ક ગ્રુપના સભ્યોએ હિપેટાઇટિસના લક્ષણો, સંક્રમણ ફેલાવાને કારણે અને તેની અદ્યતન સારવાર પદ્ધતિઓ અંગે વિસ્તૃત તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રોગના સમયસર નિદાન અને બચાવ પર ભાર મૂકતા નિષ્ણાંતોએ સાવચેતીને જ શ્રેષ્ઠ ઉપચાર ગણાવ્યો હતો। આ સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો અને સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠે યુવાનોને રક્તદાનના સામાજિક અને સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ સમજાવી માનવતાના કાર્યમાં જોડાવા માટે વિશેષ રૂપે પ્રોત્સાહિત કર્યા હતા। યુવાનો અને રક્તદાતાઓના ઉત્સાહજનક પ્રતિસાદના પરિણામે આ શિબિરમાં કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પહેલ બની રહી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત અને પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરેનભાઈ શાહના સઘન માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તબીબો, નર્સિંગ કોલેજનો સ્ટાફ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઝુંબેશને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓ, સ્વાસ્થ્યકર્મીઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।